નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા અંધજનોના શિક્ષણના મસીહા બ્રેલ લિપિના શોધક લુઈની 215મી જન્મજયંતિ નિમિત્તે અંધજનો માટે વાંચન સ્પર્ધા, હરીફાઈ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રાન્સના રહેવાસી લુઈસ બ્રેઇલ જન્મથી જ નેત્રહીન ન હતા, પરંતુ જ્યારે તેઓ ખૂબ જ નાના હતા ત્યારે એક અકસ્માતે તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. લુઈસ બ્રેઇલના પિતા રેલે બ્રેઇલ શાહી ઘોડાઓ માટે કાઠી બનાવવાનું કામ કરતા હતા. પોતાની દ્રષ્ટિહીનતા છતાં બ્રેઇલે એકેડેમિક રૂપે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને એક શિષ્યવૃત્તિ પર બ્લાઇન્ડ યુથ માટે રોયલ ઇન્સ્ટિટ્યૂટ ચાલ્યા ગયા હતા. જ્યારે તે સંસ્થામાં અભ્યાસ કરી રહ્યા હતા, બ્રેઇલે દ્રષ્ટિહીન પીડિત લોકોને વાંચવા અને લખવામાં મદદ કરવા માટે એક સ્પર્શ કોડ વિકસિત કર્યું. પછી બ્રેઇલે ચાર્લ્સ બાર્બિયરની સૈન્ય ક્રિપ્ટોગ્રાફીથી પ્રેરિત એક નવી વિધિનું નિર્માણ કર્યું. 182માં બ્રેઇલે પ્રથમ વખત પોતાનું કામ જાહેરમાં રજૂ કર્યું. થોડા વર્ષો પછી બ્રેઇલે એક પ્રોફેસર તરીકે સેવા આપી અને તેમના જીવનનો મોટો સમય સિસ્ટમનું વિસ્તરણ કરવામાં પસાર કર્યો. બ્રેઇલે 1829માં પ્રથમ વખત સિસ્ટમ પ્રકાશિત કરી. આમ, લુઈસ બ્રેઇલના જન્મદિવસે અંધજનો માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અંધજનોએ ભાગ લીધો હતો અને તેમને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અંધજનો માટે બપોરના જમવાની વ્યવસ્થા હિરેન વિનોદભાઈ શાહના સ્મરણાર્થે તથા શ્રી મિતેશભાઈ વિનોદભાઈ શાહ દેવગઢ બારિયાના તરફથી અલ્પાહાર તથા ઇનામની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અરવિંદભાઈ પટેલ વાકડ સમાજના પ્રમુખ આવ્યા હતા. 5 7 વર્ષનો છોકરો બાપ જોડે ને 3 વર્ષ. એક દાડો જનુભાઈ ખબર લાવ્યા કે કેસની ડૉક્ટર પણ થઈ ગઈ છે. 5-7 વર્ષનો છોકરો બાપ જોડે ને 3 વર્ષની છોકરી મા જોડે રહેશે. છૂટાછેડાનો છૂટ્યો થઈ ગયો છે. નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ દ્વારા આજે લુઈ બ્રેઇલના જન્મદિન નિમિત્તે 4 જાન્યુઆરી સરદાર ભવન ખાતે હનુમાનવાડી ખાતે અમે આ કાર્યક્રમ રાખેલ છે. પ્રથમ, તૃતીય અને દ્વિતીય ઇનામ અમે રાખેલ છે. આ કાર્યક્રમમાં લગભગ 35 સ્પર્ધકોએ ભાગ લીધો છે. ઉપરાંત અમે સમાજ દ્વારા જે દાતાઓ છે એમને લંચ અને ઇનામોની વ્યવસ્થા ખૂબ આભાર માનીએ છીએ સમાજે જે અમને સહયોગ આપે છે. આ વાડી પણ અમને નિઃશુલ્ક આપવામાં આવી છે.